નમસ્કાર, હું કીર્તિ જગતાપ સ્વાગત કરું છું આપનું પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં. જાણીએ આજના સમાચાર. છેતરપિંડી તથા મિલકત વિરુદ્ધના ગુના. આણંદ જિલ્લામાં છેતરપિંડી તથા મિલકત વિરુદ્ધના ગુનાઓ ડિટેક્ટ કરવા શ્રી જી જસાણી સાહેબ પોલીસ અધિક્ષક શ્રીએ સૂચના આપેલ હોય, જેના ભાગરૂપે જે.એન. પંચાલ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી આણંદનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. ગોહિલ વિદ્યાનગર પોલીસે આરોપીઓને પકડી પાડ્યા ગુનો નોંધેલ કરેલ છે. જેમાં ફરિયાદી શ્રી મૌલિક રાજેશ શાહ, ગિરીશભાઈ રમણભાઈ મકવાણા, દિનેશભાઈ રામજીભાઈ નારકર તેમજ મિલનકુમાર રતિલાલ જાની તથા દિવ્યાંગ કુમાર રાજેન્દ્ર પ્રસાદ આચાર્ય નાઓની સાથે છેતરપિંડી થયેલ હોવાથી ગુનો દાખલ કરવામાં આવ્યા હતા. જે સંદર્ભે આણંદ પોલીસ વિભાગની ટીમે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન કેનેડાની મોર્ગન કન્સ્ટ્રક્શન એન્ડ એન્વાયરમેન્ટ કંપનીના ખોટા ઓફર લેટરો બતાવી વિઝા માટે નક્કી કરેલ રૂપિયા મેળવી ગુનો કરેલ છે. પકડાયેલ આરોપીઓ સુનિલકુમાર મદનલાલ સેઠિયા, ધાર્મિક સુનિલકુમાર મદનલાલ સેઠિયા, રહેનાર અન્નપૂર્ણા રેસિડન્ટ જીટોડિયા મોગરી રોડ, જેની હાલ તપાસ ચાલુ છે. આરોપીઓ હાલ કોર્ટ કસ્ટડીમાં છે. આજના સમાચાર અહીંયા જ સમાપ્ત થાય છે. જોડાયેલ રહો પબ્લિક ઇન્ડિયન ન્યૂઝ સાથે.